બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરીશું. ગુવાર પેકની સાથે શરૂઆત કરીએ. ગુવાર કમ 1% મજબૂતી સાથે આજનું કામકાજ થતું જોવા રહ્યું અને ગુવાર સીડમાં પણ હલકી મજબૂતી બનતી જોવા મળી છે અને આજે આ કોન્ટ્રાક્ટની એક્સપાયરી પણ રહી છે તો તેની પણ એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી હોઈ શકે છે. મસાલા પેકની જો વાત કરીએ તો ત્યાં પણ એક દબાણ તરફનું કામકાજ જોવા મળી રહ્યું છે અને ખાસ તો કેસ્ટરની અંદર આજે નફા વસૂલીનું દબાણ જેવું બનતું જોવા મળ્યું છે. વધારે ચર્ચા કરીશું. આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે કેસ્ટરની ખાસ કરીને વાત કરી રહ્યા હતા અને અહીંયા પણ એક નફા વસૂલી આપણને બનતી જોવા મળી રહી છે. આગળ કેસ્ટરને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક સારી ડિમાન્ડની વાત આપણે કરી હતી. યસ, બટ મેં પહેલા પણ કીધું હતું કે 7,000નો જે ભાવ જે છે એ આપણે ઓવરઓલ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, કારણ કે 3 વખત આપણે જોયું હતું કે 7,000ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે પ્રાઇસીસમાં કરેક્શન આવે છે. હાલાકી સ્ટ્રોંગ ડિમાન્ડના લીધે જ આટલી આપણને તેજી જોવા મળી છે, બટ અહીંયાથી હું હજી પણ કમ્ફર્ટેબલ નથી લોંગ પોઝિશન રિકમેન્ડ કરવા માટે. બટ અહીંયાથી મેજર બહુ કરેક્શન પણ નથી દેખાઈ રહ્યું, એટલે આઈ થિંક અહીંયાથી હજી પણ થોડુંક વેઇટ કરવું જોઈએ. 6,700ની આસપાસ આવે છે તો ત્યાંથી જ એકવાર બાય કરી શકાય છે, 6,600ના સ્ટોપ લોસથી, અને ફરીથી 6,980નો ટાર્ગેટ આવે. 7,000ની ઉપર જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી આઈ થિંક નવી પોઝિશન ના કરવી જોઈએ. તો જેની પાસે જૂની પોઝિશન એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ અને ફરીથી થોડુંક કરેક્શન 6,700ની આસપાસ આવે ત્યાંની વેઇટ કરવી જોઈએ. કે તો એરંડામાં જૂની પોઝિશન છે તો પ્રોફિટ બુક કરીને ચાલો અને ત્યારબાદ ઘટાડે તમે ફરીથી પોઝિશન બનાવી શકો છો, પણ હા, પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ એરંડા એટલે કે કેસ્ટરમાં બની રહી છે. અને ગુવાર પેકને હવે તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના કારોબાર આપણે અત્યારે જોઈ રહ્યા છે, આગળ ગુવાર પેકને માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ગુવાર પેકમાં આ એક ટ્રેન્ડ આપણે રેગ્યુલરલી જોઈ રહ્યા છે કે એક ઉપર સોલ્ડમાં આવે, કરેક્શન આવે છે, અને પછી 2-3 દિવસ એક મોટી તેજી આવે છે અને પછી ફરીથી પ્રાઇસીસ કરેક્ટ થાય છે. તો આઈ થિંક એ જ પ્લેઆઉટ થઈ રહ્યું છે કે જ્યાં ઓવરસોલ્ડથી આપણે ગઈકાલથી તેજી જોવા મળી છે. અને ગઈકાલે અને આજે પણ કીધું હતું કે તેજી જે છે એક્સપેક્ટેડ છે કે 1-2 દિવસ શોર્ટ કવરિંગ થાય છે અને પછી ફરીથી વીકનેસ જોવા મળે છે. આજના દિવસની તેજી પછી લાગે છે કે મે બી હજી એક દિવસ તેજી જોવા મળી શકે છે. સોમવાર કે મંગળવારથી કદાચ પાછો પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો બેઉમાં બાયની રિકમેન્ડેશન છે. જો ગુવાસીડ નીચેથી 4,700ની આસપાસ મળે છે તો 4,650ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 4,900, અને ગમ પણ સેમ રીતે 8,500ની આસપાસ આવે છે તો 8,700ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 8,400ના સ્ટોપ લોસથી. ઓકે, તો આપણે ગુવાર પેકની આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે કે આગળ હવે તમે ગુવાર પેકમાં કઈ રીતની ચાલ જોઈ શકો છો. અને મસાલા પેક ઉપર પણ અહીંયા આગળથી નજર કરી લઈએ. મસાલા પેકમાં પણ જો આપણે જોઈએ તો એક દબાણ બનતું જોવા મળી રહ્યું છે. મસાલા પેકમાંથી કયા મસાલા પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક મસાલા પેકમાં જીરા હજી પણ મને પોઝિટિવ દેખાય છે. હાલાકી આજે મસાલા પેકમાં પણ થોડુંક નફા વસૂલી જરૂરથી જોવા મળ્યું છે, બટ ઓવરઓલ જીરામાં જે રીતે લેટ વરસાદ પડ્યો છે અને એને લીધે થોડીક yield છે એ લાગે છે કે થોડુંક બગડી શકે છે. એટલે 22,000નો ટાર્ગેટ ડેફિનેટલી દેખાઈ રહ્યો છે. આજે 21,000ની આસપાસ આવ્યો છે. આઈ થિંક 21,000ની આસપાસ જ અહીંથી 20,400ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. હજી પણ 22,000નો જે ટાર્ગેટ છે હોલ્ડ કરી શકાય છે. તો ઓવરઓલ સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરું મને સૌથી વધારે સારું દેખાઈ રહ્યું છે. ઓકે, સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરા ઉપર એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને 22,000ને માટે હજી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો મસાલા પેકમાંથી જીરા ઉપર ધ્યાન રાખી શકો છો. અને જો આપણે કોકૂડની વાત કરી લઈએ, કપાસિયા ખોળમાં પણ આજે આપણે જોઈએ તો એક 5% સુધીની ખરીદારી જોવા મળી છે. તો કપાસિયા ખોળમાં હવે આગળ આપ કઈ રીતની ચાલ જોઈ રહ્યા છો? કપાસિયા ખોળમાં હવે એક બેઝ જરૂરથી બની ચૂક્યો છે 2800ની આસપાસનો. મને લાગે છે કે અહીંયાથી હવે કપાસિયા ખોળમાં ફરીથી તેજી જોવા મળી શકે છે. ઓલ્ડો 3,000ની ઉપર સસ્ટેન થાય હમણાં હાલ નથી દેખાઈ રહ્યો. એક રેન્જમાં જ ફસી ગયું છે 2800થી 3,000ની વચ્ચે. તો 2850ની આસપાસ આવે છે તો 2800ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. વ્યૂ એક અઠવાડિયા સુધીનો રાખી શકાય છે, 3,000નો ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે.
ઓકે, તો કપાસિયા ખોળ માટે પણ આપણે અહીંયા આગળથી 3,000 સુધીના ટાર્ગેટની ચર્ચા અહીંયા આગળથી કરી રહ્યા છે. અને ભાવિકજી, જે રીતની સ્થિતિ આપણે ટ્રેડ ડીલને લઈને બનતા જોઈ રહ્યા છે કે હવે કોઈ ટ્રેડ ડીલ બની શકે છે, અને ખાસ કરીને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અત્યારે એને લઈને એક પોઝિટિવ રિએક્શન આપતી આપણને જોવા મળી રહી છે ઘણી. પણ ઓવરઓલ કોટન કોમ્પ્લેક્સની આપણે વાત કરવી હોય તો કેવી ઇમ્પેક્ટ રહેશે કોટન કોમ્પ્લેક્સ પર? આઈ થિંક કોટન કોમ્પ્લેક્સમાં યુએસનું જે ડેટા છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ લોકો પણ એમનો ડેટા કાઢે છે કે આ વખતે કેટલું એ લોકોનું પ્રોડક્શન થવાનું છે. અને પ્લસ ટ્રેડ ડીલની આપણે વાત કરીએ તો આ કેટલા વખતથી આ ટ્રેડ ડીલની આવી રહી છે, અને છેલ્લા 1 મહિનાથી કહી રહ્યા છે કે પોઝિટિવ છે, પણ કોઈ ક્લેરિફિકેશન ન થતું. પ્લસ જે ગોયલ મિનિસ્ટર જે છે એમને એવું પણ કીધું છે કે ટ્રેડ ડીલ જો પ્રોપર હશે, ઇક્વલ હશે તો જ થશે. એટલે થોડુંક કોન્ફ્લિક્ટ ગઈ છે. એટલે માર્કેટ હજી એટલી બધી આશા નથી રાખતી કે હમણાં તરત જ ટ્રેડ ડીલ થાય. એટલે આઈ થિંક ઓનગોઈંગ પ્રોસેસ છે. અને મને લાગી રહ્યું છે કે કોટનનું અહીંયા એટલે જ્યાં સુધી ટ્રેડ ડીલ નથી થતી ત્યાં સુધી ડોમેસ્ટિકમાં પ્રાઇસીસ જે છે થોડુંક દબાણ રહેશે, કારણ કે આપણી પણ ફેસ્ટિવલ સિઝન પતી ગઈ છે. એટલે જનરલી આ ક્વાર્ટર જે હોય છે થોડુંક વીક જ ડિમાન્ડ હોય છે. અને પ્લસ ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં પણ જોઈએ તો ટેરિફના લીધે ખાસ કરીને કોટનની જે ડિમાન્ડ જે છે એ ઓછી છે. એટલે આઈ થિંક જ્યાં સુધી ટ્રેડ ડીલ ન થતું ત્યાં સુધી કોટનના પ્રાઇસીસ થોડાક દબાણમાં જ રહેશે. ઓકે, તો કોટનના પ્રાઇસીસ થોડા આપણને દબાણમાં જ રહેતા જોવા મળી શકે છે. અને ભાવિકજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.